કે એવી વસ્તુ જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય, આશ્રિત અને આધારિત હોય છે. બીજું, જેનાથી માનવીની જરૂરિયાત પૂર્ણ થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. હવે આવી જે ક્ષમતા છે એનો અર્થ શું કરવો? અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે એને શું કહેશું? સંસાધનો. બરાબર. હવે સંસાધનના ઉપયોગો જાણ્યા. તો સંસાધનોનો ઉપયોગ જાણીએ તો એમાં સૌથી પહેલાં તો ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂરી થાય છે, પૂર્ણ થાય છે. આપણે જાણીએ છીએ કે માનવી છે એ સામાજિક પ્રાણી છે અને માનવી છે એ આજુબાજુ વનસ્પતિ છે, ફળો છે, કૃષિલક્ષી વિવિધ એની ખાદ્ય વસ્તુઓ છે, પાકો છે,